સુરત શહેરમાં રફતારના રાક્ષસો બેફામ બન્યા છે। ડમ્પર ચાલકે માતા અને પુત્રીને ટક્કર મારી છે। મોપેડ પર જતી માતા અને પુત્રીને અડફેટે લીધા છે। અકસ્માતમાં બંનેનું કરુણ મોત નીપજ્યું છે। ભેસ્તાન બ્રિજ પર લોકોના ટોળે એકત્ર થયા। ડમ્પર ચાલકો સામે પણ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો જે રીતે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો, સુરતના દ્રશ્યો છે કે જ્યાં બેફામ ડમ્પર ચાલકે માતા પુત્રીને ટક્કર મારી છે। અકસ્માતમાં બંનેના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે। સંવાદદાતા ઉદય જાદવ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। ઉદય, અકસ્માતની ઘટના ક્યારની છે? ચાલકની અટકાયત કરવામાં આવી છે, શું વધુ વિગતો? જી બિલકુલ, ભેસ્તાન બ્રિજ પર બેફામ ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। સુરત શહેરમાં ફરી રસ્તાના રાક્ષસો છે તે બેફામ બન્યા છે। મોપેડ પર જઈ રહી હતી ત્યારે જે ડમ્પર ચાલક છે તેને માતા પુત્રીને હડફેટમાં લીધી હતી। ત્યારે આ અકસ્માતમાં બંનેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માતની ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે। લોકોના ટોળા એકઠા થયા હતા। ત્યારે હાલ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરી છે અને જે અકસ્માત સર્જાયા છે, જે ડમ્પર ચાલક છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી ઉદય, જાણકારી બદલ આભાર।